જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો આજે હું તમને લઈ જાઉં છું એક સ્થળે ફરવા, અને તે ક્યાં ગઈ તો એ છે શ્રી શ્રી રાધા ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કુલ્લઈ, જ્યાં અમે ઓનલાઈન વર્ક કરતા હતા, ઓનલાઈન ભગવદ્ ગીતા શીખતા હતા. એનો વિસ્તારથી હું તમને આગળ જણાવીશ. અને જોવા કેટલું સરસ કુદરતી દ્રશ્ય છે. અમે રાતે બેઠા હતા, સવારના જોયું તો એટલું સરસ વાતાવરણ સરસ હતું. અને એમ આપણે રહ્યા સિટીમાં, અને આ ખરેખર એટલું સરસ હતું ને કે એમ આંખમાં ને દિલને આંખને ઠંડક વળી ગઈ. અને અમે બધા સવારના સાથે બધા પાછા ટ્રેનમાં અલગ અલગ ડબ્બામાં હતા, પણ અમે બધા ભેગા થયા અને પછી સાથે મળી પ્રભુનું નામ લીધું. અને આ કુદરતી વાતાવરણ તો એટલું સરસ હતું ને કે એમ થાય કે એને ત્યાં જ ઉતરી અને ત્યાં જ ફર્યા કરીએ, એટલું સરસ હતું. જો તમે કેટલું સરસ છે, દૂર દૂર સુધી તમે જો તો બસ એકલી ગ્રીન હરિયાળી હરિયાળી ને એટલું સરસ. અને અમે પછી કીર્તન કરતા હતા, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. કારણ કે અમે બધા ભક્તો જે ડિયોટીઝ ભેગા થઈએ એટલે અમે આ જ કરીએ. બહુ મજા આવે, બહુ જ મજા આવે. અને કીર્તન કરતાં કરતાં ક્યાં ઘરી અમારું સ્થળ આવી ગયું બેંગલુરુ, ખબર જ નહીં પડી. ખરેખર એટલી મજા આવીને તમને શું કહું. હવે તમે કોમેન્ટ કરો આગળનો ભાગ જોવો હોય તો, અને સબસ્ક્રાઈબ કરો ચેનલને. જય શ્રી કૃષ્ણ. પાર્ટ 2 જોવા માટે, કારણ કે અમે મંદિરે જઈને શું મજા કરી છે અને ત્યાં અમે કંઈક નવું કર્યું હતું. અને શું કર્યું હતું એ જાણવા માટે તમારે ભાગ 2 જોવો પડશે. આ રહ્યું અમારું મંદિર છે. અમે અહીંયા ગયા હતા અને 2 દિવસ અમે મંદિરની બહાર નથી નીકળ્યા. એટલું બધું મંદિરમાં અમે પેલું કહે ને, હવે આજના જે બધા કહે ને તેમ એન્જોય કર્યું. પણ અમે ત્યાં એમાં ભક્તિમાં લીન હતા. પણ અમે તેવું તો શું કર્યું કે અમે મંદિરની બહાર પણ નથી નીકળ્યા. હવે એ જ બધું તમારે જોવા માટે તમારે ભાગ 2 જોવો પડશે, અને 2 ભાગ જોવા માટે રાહ જોજો. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ છે અમારું મંદિર. એટલું સરસ હતું. અમે ત્યાં કીર્તન પણ કર્યું, બહુ મજા કરી. એટલે પેલું કે ને આધ્યાત્મિક મજા કરી. એવી દિવ્ય અનુભૂતિ કે એના શબ્દોમાં તો કહે ને કે કહેવાય જ નહીં. મારી સફળ યાત્રા ભક્તિ સાથે શાંતિનો અનુભવ, શું કહું તમને, એના માટે કોઈ શબ્દ જ નથી. પણ ખરેખર એટલી મજા આવી, બહુ જ. અને આગળ બીજી ધાર્મિક વાતો અને ઘણી ખરું હું તમને જણાવીશ મંદિર વિશે, અમે ત્યાં જે શું કર્યું તેના વિશે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ. ભાગ 2માં મળીએ. ચેનલને સબસ્ક્રાઈબ